ઓલી નવી નવી દીકરી પરણીને આવેલી એટલે દીકરીને એમ થયું 2-3 દી થયા એટલે મારે ધીરે ધીરે કંઈક ઘરે કામ હવે કરવું જોઈએ. એટલે એમના નણંદ રોટલા કરતા હતા એટલે એમ થયું કે પહેલાં રસોઈથી ચાલુ કરવું. એટલે નણંદને કીધું કે નણંદબા હવે ઊભા થઈ જાઓ, મને રોટલા કરવા ગયો. એટલે નણંદભાઈ ડાયા હતા, એણે કીધું ભાભી હરો ફરો 1-2 ફિલ્મ જોવો, પછી તમારે જ કરવાનું છે, એમાં શું વાંધો? હજી તમારા હાથની મહેંદી નથી ઉકાળી, તમે રહેવા કે નહીં 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 નણંદબા ઊભા ન થાવ તમારા ભાઈના હમ. નણંદે કીધું કે મેં રહે. પાછું નણંદે કીધું કે ભાભી પેલા ઘરનું બધું જોવો, નકર ઓલા જેવું થાય ને કે નવી નવી વહુ આવે એટલે સાસુએ કીધું. બેચારી દીકરી તો એમણે ફળિયામાં આટા મારતી હતી, નવી નવી વહુ, ત્યાં તો સાસુ ખીજાણા, શરમ છે કે નહીં? અમે 55-60 વર્ષની થયો તો હજી આવી ઉઘાડા મોઢે નથી નીકળ્યું, તું હજી હાલી આવી ત્યાં ઉઘાડા મોઢે આટા મારશો, લાત કાઢતા આવડે કે નહીં? ત્યારે એની દીકરાની વહુએ કીધું સબા કરો, મને પેલા જોઈ લેવા દે તારું ઘર, આમાં કોઈની લાજ કાઢવા જેવા છે કે નહીં? નહીં લાજ કાઢી નહીં ત્યારે બધાને દુખડા લઈને મારા બાપને ઘેર વહી જાય. એટલે ઉતાવેળ શું કરે એમ? એટલે આ દીકરા આને નણંદે કીધું કે તમે ભાભી બધાને જોવો પારખો, પછી તક નહીં નહીં ઊભા થઈ જાય, સમજ દીધા ભાઈ ના. એટલે કીધું તાવ મરો. ભાભી મીડા રોટલા કરવા, જેવો રોટલો તૈયાર થાય એટલે નણંદ બહાર લઈ જાય, જમવાનું ચાલુ હતું બહાર. 12 રોટલા ઘડ્યા, 12 રોટલા બહાર લઈ ગયા. 13મા લોટનો પીંડો હાથમાં, નણંદ બા જ્યાં રોટલો લેવા આવ્યા ત્યારે પરસેવો વળી ગયો ભાભીને. ઓહો, આ ધંધો ન કર્યો તો સારું હતું. એટલે ધીમે ધીમે પૂછ્યું કે નણંદબા બહાર મહેમાન કેટલું છે? મેં ઘરામ બરોબર ભાભી કોઈ મહેમાન હોય તો મહેમાન તો 2 દિવસ વયા ગયા. તક તો કેમ આખું ઘર એકારે જમવા બેસી ગયું? તક ના ના, આખું ઘર તો હજી બાકી છે. તક તો જમે કેટલા? એટલે જ કહેતી હતી પેલા હજી જુઓ. સ્ટોપ, લુક, ગો. અટકો, જુઓ, પછી જાઓ. એટલે હું તમને કહેતી હતી પણ કે નણંદભાઈ કહો તો ખરા કે આ જમે કેટલા? હતા કે એકલો જ ખાય. કે આ 12 હતા કે આ 12 હજી ખાહે, 18 તો આડો પડે તારો બાપ. તક તો નણંદભાઈ ઈ તો કયો કે 18 ઉલાલનારો છે કોણ? તક બીજો કોઈ નહીં, તને પરણીને આવ્યું ને મારો ભાઈ લાધો. ઓલી લોટનો પીંડો કાથરટમાં નાખીને કે તારો ભાઈ લાધો, મારો ભાઈ લાધો. આખી જિંદગીનો સરવાળો કરીએ તો 50% આપણે કરીએ, 50% નિંદરમાં વયા જાય એટલે 50 વર્ષ વધ્યા. 50 વર્ષમાંથી 15 વર્ષ બાળપણના કાઢી નાખો, 35 વર્ષ વધ્યા. રોજના નાવા ધોવાના 1 કલાકો કાઢો, ઝપટ કરવાને કલાકો કાઢો, કોકના બાપની પંચાયતું કરી ઈ કલાકો કાઢો. સાહેબ દિલથી કહું છું, આપણા માટે કેટલું જીવે આપણે? આપણી સાથે કેટલી ઘડી બેઠા આપણે? હું તો એ બાળકોને ભાગ્યશાળી સમજુ છું કે જે બાળકોને એના દાદાના ખોળામાં રમવા મળે છે. સાહેબ આ સમયમાં ક્યાં કોઈ પાસે સમય છે? અને મારું દીકરું જે છોકરું જન્મીને જે 6 મહિનાનું થાય તો મોબાઈલ ને મળે આમ કરવા. શું કામ? કોઠામાં હીખીને આવ્યું હોય. ખરેખર અમુક ખાવાનું હું આવ્યા 18 લાડવા ખાઈ જાય એટલે કોના બાપની ટેવ? 18 લાડવા તમે પારુને ખવડાવો. અહીંયા ભેંસના દીકરાને શું કહે? પારું પારું જ કે ને, અમારે કેમ યાદ કે. હા, તો એને તમે ખવડાવો ને તે મરી જાય મારા સામે. અને આ 18 લાડવા ખાય, ડાયાબિટીસ ગાંડાબિટીસ કાંઈ ન થાય. બોલો ક્યાંય પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. મારી માતાઓને પગે લાગીને કહું, સાહેબ તમારું ઉત્તમ સંતાન જોતું હોય તો જે માતા ના પેટમાં બાળકનો પ્રવેશ થાય, સગર્ભા બને, ત્યારે પગે લાગીને કહું કે 8 મહિના પૂરતું તમારા ધર્મના પુસ્તકો વાંચજો. નબળી વ્યક્તિ હારે વાતું ન કરતા. મેં સાહેબ મારા કાને સાંભળ્યું છે, મારી આંખે જોયું છે. મારા બા મારા ભાભીને એને કહેતા, એવી રીતે દાંત ખાલી બેનો હસતા હોય તો એ મારા બા ડારો કરતા કે શું હી કરો છો, તમારો સમય નથી અત્યારે દાંત કાઢવાનો.
તમારા પેટમાં બાળક ઉછરી રહ્યું છે, એ ખાતર આપણે નાખવાનું છે. પછી આપણે એમ કે અમારું કીધું માનતા નથી. તમે એનું કેટલુંક માન્યા હતા? મઠ પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. જીજાબાઈ કહે છે શિવાજીને, સાહેબ આ સંસ્કાર બોલતા હોય છે, આ માનો કોઠો બોલે છે, એમાં કોલેજ ન ચાલે. આ માએ હું એવા પાઠ ભણ્યા છે કે એનો દીકરો આજે દિલ્હીમાં બેઠો હોય છે. આ દિવસે હજી માએ જન્મ દીધો છે. એટલે મને બહુ ગમે છે વાતો. પાયાનું ખાતર કેવું નાખો છો ને એના ઉપર ઝાડને તમે કેટલું ઊંડું રોપ્યું છે ને એની ઉપર એના મૂળિયાની અસર થતી હોય છે. અને હું તો હંમેશા એક વાત કરું છું કે રોજ તમને સારો નવો વિચાર ન આવે ને, નવો વિચાર આવે એ જ સાબિતી છે કે તમે જીવો છો. જેમ ઝાડને રોજ નવી કૂપળ ફૂટે તો જ ખબર પડે કે ઝાડ હજી જીવે છે. એને કૂપળ આવતી બંધ થઈ જાય એટલે નક્કી થઈ જાય તળકીડી લાગી ગઈ. એ માણસમાં જેથી સારો વિચાર ન આવે તેથી માની લેજો કે એના કુળમાં તળકીડી લાગી ગઈ છે. રોજ નવો વિચાર હોવો જોઈએ. ઉંમર ગમે એવી હોય પણ વિચાર ફૂટવા જોઈએ. ત્રીજી વસ્તુ, જેને હારે બેસો એને હૃદયથી બેસજો, દિલથી, મગજથી નહીં, બુદ્ધિથી નહીં. બુદ્ધિમાં મગજમાં જે હોય ને એ બધું વયું જાય. ટોકર લાગી ગઈ તો હવે નથી કઈ જોવા તો કોણ હું નથી ઓળખતો, હું નથી ઓળખતો. મેમરી ઉઠી જાય પછી કાંઈ નથી થતું ભાઈ. આ ઘણા નથી અકસ્માત થઈ જાય દવાખાને જોવા જોઈએ કોણ આવ્યું નથી ખબર કેમ. અરે એક જણો એટલો બધો મોટો પ્રોફેસર, ડિગ્રી ઉપર ડિગ્રીઓ, 30 વર્ષ તો સંશોધન કર્યું અણુમાં, પરમાણુમાં, રાસાયણિકમાં, ભૂદળ, જળમાં, સબમરી લઈ લઈને દરિયાના પેટાળમાં વયો જાય, આકાશમાં, સ્પેસમાં. અને પછી તો એમ જ થયું કે બસ હું જ છું, ભગવાન જેવું કાંઈ છે જ નહીં, માણા હું ન કરી શકે. અને પછી તો એના ઓલા કેવા કીધા મોટિવેશન, હા જોઈ એના મોટિવેશન આલે. મિત્રો જુઓ મેં આટલું સંશોધન કર્યું છે, ભગવાન જેવું કઈ છે જ નહીં, માણસ આકાશમાં જઈ શકે, દરિયામાં જઈ શકે. ભગવાન કે મારા દીકરા મેં તને બુદ્ધિ આપી છે અને મારે હામાં બાવડા સડાવ્યા તે મને એમ કે તને કંઈક હરખી બુદ્ધિ આપું તો તું સમાજનું કલ્યાણ કરે, મારે હામાં બાવડા સડાવ્યા. ભગવાનને છોકરાની મેમરી ઉડાડી નાખવા દે. ભગવાન મેમરી ઉડાડી નાખ, કમાઈને સટકી ગઈ. ઉભે રોડે ઈનો સડ્યો, ચીજી ચીજી પોપ. એ ભાઈ ઉભે જો, ચીજી ચૂ. ભગવાન કે લે કર. ભગવાનને ચૂક મારો ઢોંગ નથી કરતો ને જોઈ લઉં કેટલીક મેમરી ગઈ. એટલે ભગવાન નીચે આવ્યા અને એને ઉભો રાખે. એ ક્યાં જા, નીચે કેવું ઉભો તો ને, નીચે ઉભો જવું કીધું ને. ચીજી ચીજી ગમ ચીજી ગમ. એ જો મારો હા બોલો. તમે રાજી થતા હો ને તો અમારે આમ જો ગુલોટિયા ખાવાની અમારી તૈયારી. અને સોમભાઈ સાહેબ અહીં બેઠા હોય, મોદી સાહેબના વડીલ બંધુ, આવા વડીલો હસી લઈને એટલે અમારો આળખ્યો ન્યાલ. હા એટલે ભગવાન કે પણ ઉભો તો રે, નીચે ઉભું એવું કીધું ને. તારું નામ શું છે? નીચી ખબર. તાર પપ્પાનું નામ? નીચી ખબર. ગામનું નામ? નીચી ખબર. તારા છોકરાનું નામ? નીચી ખબર. તારી પત્નીનું નામ? ચંપા. ભગવાન કે તારી ભૂલી થાય, મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. આ જોક્સમાં તમને હસવું આવ્યું ને, એ અંદર કી બાત હૈ. મેં જે વાત કરી કે હૃદયમાં હશે ને એ ભગવાન પણ નહીં કાઢી શકે. જેની હારે બેહો ને એની હારે હૃદયથી બેહો. વાત આ છે. બાકી તો જિંદગી
કાંઈક આવું કામ કરીને વયા જશું તો સરવાળો શૂન્ય નહીં થાય. બાકી જિંદગી કરોડો માણસ જીવે અને કરોડો પાછા વયા જાય. કોઈની દુનિયા યાદ કોઈ દી કરતું નથી, પણ કાંઈક ઉજળું કામ કરીને ગયા હોય એવા સૂર્યચંદ્રના તેજ રહેશે ને ત્યાં સુધી આ વડનગરના સંતાનને આ જગત આખું યાદ કરશે. તમારે યાદ રાખવું. પણ સંસ્કાર કોઠાના છે. માણસ ધારે કરી શકે, પણ જ્યાં બીજ જ્યાં સંસ્કારના રોપાઈ જાય. અમને ઘણા માણસો એમ કે તમે ફલાણી જગ્યાએ જાઓ ત્યાં તમારું આ સાહિત્ય ના હાલે, ત્યાં એકલા ઓલા ગીત હાલે. એવું નથી. આપણું ગુજરાત તો ગુજરાત છે, અને ગુજરાતનો એક પણ એવો સમાજ નથી કે એ સમાજનો કોઈ પણ ફળિયાનો પથ્થર ઊંચો કરો અને એના પરિવારનો કોઈ ઇતિહાસ ન નીકળે. 18 વરણ સાહેબ. જેમ ભાત ભાતના મોતીથી એક ભરત રૂડું લાગે, એમાં દરેક સમાજથી આ ગરવી ગુજરાત રૂડી લાગે છે. એટલે મેઘાણી કહે છે કે આ સંસ્કાર કોઠામાં લઈ આવે. અને ઝવેરચંદ મેઘાણી લખે છે, શું આપણો વાણિયો સાહેબ, ઝવેરચંદ મેઘાણી પોતે બોટાદથી ટ્રેનમાં રાણપુર જતા હતા. ઝવેરચંદ મેઘાણી પોતે આપણો દેશનો રાષ્ટ્રીય શાયર. એ ગાંધી બાપુને પણ લખે પત્ર. ગોળપરી પરિષદમાં જયારે ગાંધી બાપુ જતા હતા ત્યારે પત્ર લખે છે, અને એની અંદર એક પંક્તિ લખે છે, છેલ્લો કટોરો ઝેરનો પીજ જે બાપુ, સાગર પીનારા આંજળીનો ઢોળ છે બાપુ. મોદી સાહેબને, મેઘાણી સાહેબને કવિતાઓ બહુ વાલી છે, પણ એમાંનું એક બરોબર રાણપુરના ટ્રેનમાં એ જતા હતા. એમાં એક પ્લેટફોર્મ ઉપર ગાડી ઊભી રહી, ટ્રેન, નાનું એવું સ્ટેશન, અને 80 વર્ષની ડોહીમાં રૂપાના પતરા જેવા વાળ થઈ ગયા, હાથમાં ભીખ માંગવાની જોડી, કપડાની જોડી, એક હાથમાં લાકડીનો ટેકો. અને મેઘાણીની નજર ગઈને મેઘાણી બોલાવીને કહે છે, માં કેટલા વર્ષ થયા? અને તેથી નીજા માંડીને કીધું, તમે કોણ ભાઈ? મારું નામ ઝવેરચંદ. ઓહ, ઝવેરચંદ મેઘાણી, વાહ મારા બાપ. અંતરના ઊંડાણની કોક આવા વેધ્યુને કહેવાય, ચોરે ન ચિતરાય ચિતની વાતું શંકરા. કોને વાત કરવી ને ભાઈ, એ જરૂરી છે. કાક બાપુએ તો ચોખ્ખી ના પાડી કે તમે બહુ ધ્યાન રાખજો, ભરોસો હોય ત્યાં જ બેસજો. પંડ પીડાઈની કવિ કાકની કવિતા વચ્ચે લઈ લો, એક જ કડી. પંડ પીડાઈની વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાયજી. કાક બાપુ એમ કે તું એને ભાઈબંધ કહે છો ને, પણ તારી તકલીફ હોય ને તો તું એને કહેતો નહીં. શું કામ? તું ભાઈબંધ માને છો, એની ક્યાં તને ખબર છે? અને એને તું તારી પરિવારને તારી પોતાની પીડા કહી દે ને, તી કોકને કહે તને હલકો કરશે. કાક બાપુએ ના પાડી. પંડ પીડાઈ નહીં વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો. એટલે ભેરું એટલે બેનું તમને કહું, બેનપણી નહીં નો કહેવાય. તમારા ભાઈ માં કાંઈ નહીં, તમારા ભાઈ તો હાવ મીઠા વગર ના, ઈ ડોહી દહને કે. અને ખબર નહીં મને શું થાય, બેનો બેનો ભેગા થાય એટલે એક વાત તો કરે જ તે. એ તો હું આવીને પછી તારા ભાઈને હારું છું. તો બાપુજીને કીધે હજી 2 આટો મારી આવો ને, ના હજી સ્લેપ એમણામાં છે. ના, એવું નથી. એ લક્ષ્મી છે, એ આવે એટલે ઉન્નતિ થાય જ. એમાં કોઈ પણ આવી કોઈને કહી ન દેવું. તમારા ભાઈમાં કાંઈ નહીં. એટલે આમથે અમે પુરુષ જાતું બેનો, અમે બીકણા છીએ. હા, પણ આવીએ તો 500 ને લઈને આવીએ ને હારે તલવાર રાખીને તમે મરદના બાસકા એકલા બેસી જાવ છો. તો આવું સૌ જેવી તો સાહસ કહેવાય. જોવા આવ્યા એટલે જોવા આવે ને, હવે તો જોઈને થાય ને બધું. મારું કેવું આવ્યું, જોઈને હક પણ થાય. બોલો, અમારે તો હજી નથી. જો ક્યાં જોવા ગયા હતા, ફોટા જ નહોતા. આ છોકરા ભાગશાળી છે અત્યારના, જોઈને હક પણ કરે તોય છેતરાઈ જાય. બોલો, કારણ કે જોવાનું ચાલુ છું તો બ્યુટી પાર્લરનું ચાલુ છું.
જોવા આવ્યા તેથી જ વાટા પ્લાસ્ટર કરાવીને ઐશ્વર્યા રાય જેવા કરીને આમાં બેહાડે. આ તો બલીનો બોકડો વધેરાઈ જાય. હાવ સારું છે. પેલા આવું નહોતું. કામ પૂછો વડીલ હતું આવું પેલા કાંઈ જોવાનું? વડીલો સંબંધ કરતા ફાઇનલ ભાઈ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જ્યાં હોય. અમારા ઓલા ઘૂઘાના લગ્ન થયા તે બીજું જોયેલું નહીં કાંઈ. તે બિચારા એમ થયું કે પરણીને ઘરે વી આવ્યા. તે પાછો ફેરાય તે લાજુ કાઢીને ફેરા ફરતા, મોઢું ક્યાંય દેખાતું નહીં કાંઈ. એટલે પરણીને આવ્યા, કોડી કડે રમી લીધા. પછી ભૂરો પેલો ઘૂઘો અમારો આકડો થયો કે ક્યારે જોઈ લઉં. બધા માણસો જમતા હતા ને આડાવાળા છે ને જેમ એરું ભોણમાં જાય ને એમ દરવાજામાં વયો ગયો. હરક દિન એરું હરક દિન કોઈને ભાડે ના એમને તો એ બિચારી ગણે થાપના બેઠી હતી દીકરી, હજી પરણીને આવેલી ગણે થાપના. ભૂરાએ જ આમ જોયા, ઓહો ડુંગળી જવડું માથું, લીંબુ ડુંગળી જવડું, લીંબુ જવડો અંબોડો, કોડિયું જેવા કાન, અખરૂટ જેવું નાક, ડાળિયા દાણા જેવી આંખ્યું અને હાથક ભેહું ભેગી કરો ને એનો જે વાન ઉભો થાય બાપ, જાણે મારુતિ સાઉન્ડ ના સ્ટીરિયા ઉભા હોય. આવું કાળું ધબ આખ્યું ને દાંત બે તબકે ભાઈ, અને સકરિયા જેવી આંગળીઓ. આ તો ઘૂઘલો ભાળીને પડી ગયો. ઓય બાપા, આની હાટું ડીજે વગાડ્યા. ઓલી બિચારી નવી નવી પરણીને આવેલી અને એમ કે આ રોયન વાય આવતી લાગે. તો એને ડુંગળી ભાંગીને હું ગાડીને થોડુંક પાણી સાટ્યું તો ઓલો અડધો કલાકે બેઠો થયો. અડધો કલાકે બેઠો છો બાઈ એટલું બોલે, હા આમ શું કરો, હું આવ્યા ભેગા બે બાંધતા આવશો, બીજું કાંઈ નહીં. પણ મને એ તો કયો કાલે હું બજારમાં નીકળું મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી. ત્યારે ઓલો માંડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળ્યો કરી નાખજે. ઉઘાડા મોઢે ઊભી બજારે વહી જાય, કોણ આમાં ભળનો દીકરો તારે હામો મીટ માંડે એમ છે.